ગામમાં એક સત્સંગી હતા હીરાભાઈ. એમાં હીરાભાઈની ત્યાં થાળનો વારો આવ્યો. ભગતને બહુ ભાવ, એટલે એમણે સાંજે કહી દીધું કે કાલે મારી ત્યાં થાળ. અને ઘરે જઈને વાત કરી એમના ઘરનાને કે કાલે આપણો થાળ છે અને ભગવાન ને ભગવાનના સંતો ભક્તો આપણી ત્યાં જમવાના છે. એટલે બાઈને સત્સંગ નહીં. એટલે બાઈ ખીજાણી, આવું ને આવું તમે જ્યારે હોય ત્યારે બધું ગોઠવી દો છો, મને પૂછ્યા વગર કાંઈ થાળબાળ કરાવો નથી. અને સ્વામિનારાયણ તો જાદુગરા છે કે એની સામે કોઈ જોવે ને આંખમાં આંખ મેળવે તો લાકડું થઈ જાય છે. એ બાએ છે ને સમાધિ પ્રકરણની બધી વાત સાંભળેલી અને મહારાજે બધું કરેલું એવું. આમ હાલતા 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 આમ કોકની સામું જ ધડ દઈને પડે, ચાકડીના ચટકે, આંખના મટકે, હાથના લટકે. સ્વામિનારાયણ ભગવાને બહુ સમાધિઓ કરાવી. એટલે બાઈ બી ગઈ હતી. એટલે કે ના 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 ના, સ્વામિનારાયણ જાદુ કરા, એને આપણે કાંઈ અહીંયા થાળબાળ કરાવીને અહીંયા મારા ઘરે નથી લાવવા. બહુ ધડ થઈ. રાતે મોડે સુધી બધો કજિયો આવેલો. એટલે હીરાભાઈ મૂંઝાણા કે મેં કહી દીધું છે, બધા ભક્તોને આમંત્રણ દેવાઈ ગયું છે ને આ માનતી નથી. એટલે એણે શ્રીજી મહારાજ પાસે આવીને વાત કરી, મહારાજ આવું થયું છે. મહારાજ કે કામ કરો, મૂળજી બ્રહ્મચારી અને મૂળજી શર્માને મોકલો. મૂળજી શર્મા ન્યાના જ. એટલે મૂળજી બ્રહ્મચારીને બાઈ વારે વાત કરવાની મહારાજે છૂટ આપેલી. એટલે 2 જણા ગયા અને બાઈને સમજાવ્યું કે ભાઈ ભગવાનનો થાળ તમારે ત્યાં થાય એમાં શું ખોટું છે અને કાંઈ ન થાય. સ્વામિનારાયણ ભગવાન કાંઈ જાદુગરા નથી. આજો ને બધાના ઘરે થાળ ન થયા તો તમને શું વાંધો છે? કે ના ના ના, મારા ઘરે એમ એ નહીં, હું ડેલો બંધ કરીને બેસીશ. બહુ ધડ કરી. પછી ધીરે ધીરે સમજાવ્યા. પછી એવું કીધું કે આપણે કાંઈક વચલો રસ્તો કાઢો. હીરા ભગતનો થાળ કરાવવાનો ભાવ છે અને તમને બીક છે ને, તો એક કામ કરો, સ્વામિનારાયણ ભગવાન જ્યારે થાળ જમવા માટે આવે ને ત્યારે તમે રસોડામાં બારણું બંધ કરીને વયા જાજો. એટલે તમારે કંઈ ભગવાનના દર્શન થવાના નથી. એટલે તમને જે બીક છે એ કંઈ થશે નહીં. અને થાળ જમીન પછી બહાર નીકળી જાય પછી તમે બહાર આવજો. જો કે એવું કયો તો કંઈ વાંધો નથી. એમ આપણે ગોઠવી દો. બીજે દિવસે સવારે મૂળજી બ્રહ્મચારી અને મૂળજી શર્મા થાળ કરવા ગયા. સરસ મજાનો બધો થાળ બનાવ્યો જેવી હીરા ભગતની ભાવના હતી એ પ્રમાણે. અને થાળ તૈયાર થયો એટલે મહારાજને મેસેજ આપ્યો કે મહારાજ થાળ થઈ ગયો. એટલે મહારાજ સંતોને બીજા ભક્તોને લઈને થાળ જમવા માટે આવ્યા. મહારાજ કેવા બહુ વાતુડિયા હતા અને એવું ઘેરા સ્વરે એવું મીઠું મીઠું બોલે. એટલે મહારાજ ત્યાં ઓસરીમાં બેઠા બેઠા બધા ભક્તોની યારે સંતોની યારે વાતું કરવા માંડ્યા. અને એવી મીઠી મીઠી વાતું કરે. ઓલી બાઈ રૂમમાં બેઠી હતી અને ગામડામાં તો એકદમ શાંત વાતાવરણ હોય. ફળિયામાં કે ઘરમાં કંઈક વાત થાય ચોખ્ખું સંભળાય. એટલે મહારાજની વાતું સાંભળી ને એટલે એને બહુ આમ ગમ્યું. એટલો મીઠો સ્વર, આવો મીઠો અવાજ, ચિત્ત ખેંચાણું મહારાજની વાણીમાં. તો મહારાજ ઓસરીમાં બેઠા બેઠા વાતો કરે તો એ વાતો સાંભળે ઓલા બેનના ગલગલિયા થાય. ઓહ, આવી મીઠી જેની વાણી, એ લાગતા કેવા હશે? એકવાર જોવ તો ખરી. એમ કરી એનાથી રહેવાનું નહીં ને તો બારણાની તડમાંથી આમ કરીને જોયું. અને મહારાજને જ ખબર હોય, મહારાજ એ જ વાટ જોઈને બેઠા હતા. એણે જ આમ તળમાંથી આમ જરાક જોયું ને, બરાબર મહારાજે ત્યાંથી દ્રષ્ટિ કરી. એટલે બેનની દ્રષ્ટિ મારાની દ્રષ્ટિ એક થઈ ગઈ. અને એવો ભગવાને આમ છે ને ઘડકો મૂક્યો વૃત્તિનો, સુખનો. પણ એ બાઈને કાંઈક ખબર ન પડી. પછી તો આમ એને કાંઈક થયું અને પછી જ્યાં જોવે ને સ્વામિનારાયણ દેખે એવું થઈ ગયું. પછી મારા તો થાળ જમીન વયા ગયા. અને પછી બાએ દેકારો કર્યો, એ મને સ્વામિનારાયણ વળગ્યો, સ્વામિનારાયણ વળગ્યો, એ મને બચાવો, સ્વામિનારાયણ વળગ્યો. આખા ગામમાં દેકારો કર્યો. અને પછી હીરાભાઈને બરાબરના લીધા. આમ તેમ કેટલું કીધું. બહુ ખીજાણા. એ કે હવે મારા ઘરમાં ડાકલા બેહાડો નકર આ જાહેર નહીં કે મને વળગો, સહજાનંદ મને વળગો. બહુ ધમાલ કરી. એટલે હીરાભાઈ પાછા મહારાજ પાસે આવ્યા કે મહારાજ તમે એ જીવ ઉપર કૃપા કરી છે, તમારે કૃપા કરવા માટે એ જ પાત્ર મળ્યો. હું તમને પાત્ર ન લાગ્યો, મને દેખાવ ને અખંડ એ કુપાત્ર છે તોય તમે ત્યાં
કૃપા કરી નાખી. મને તમારા દર્શન દ્યો ને, હું તો એનો પાત્ર ન કહેવાય. ભગવાન કે એ તો છે ને મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે એમ ઓચરે. એટલે મને તો એવું થયું કે ભાઈ બાઈને દ્વેષમાં મારું ચિંતવન થાય છે, મારા દર્શન થાય તેમાં શું વાંધો. એટલે અમે જ કૃપા કરી હતી, પણ એ બાઈને કૃપા સમજાતી નથી. કાંઈ નહીં, હવે નહીં દેખાય એમ કીધું ને ઓલી બાઈને દેખાતું બંધ થઈ ગયું. આમ ભગવાનની આંખમાં આંખ મેળવી, ભગવાનની આંખમાંથી એવો દિવ્યતાનો આમ પ્રવાહ આવ્યો, મૂર્તિ દેખાવા મળી હતી. મોટા મોટા યોગીઓ છે ને આખી જિંદગી મથી મરી જાય તોય ભગવાન આમ અખંડ દેખાતા ન હોય. પછી તો ભગવાન થોડાક દિવસ રહીને ત્યાંથી નીકળી ગયા. અને સમય જતા હીરાભાઈના ઘરનાને ધીરે 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 સંતોની વાતો સાંભળતા સાંભળતા સત્સંગ લાગ્યો અને સત્સંગી થયા. અને પછી એમ થયું કે ભગવાનની મૂર્તિમાં તો બધું સુખ રહેલું છે. એ મૂર્તિ મને મળી ગઈ હતી, મેં આવું બધું તોફાન કરીને જવા દીધી. પછી એકવાર સ્વામિનારાયણ ભગવાનને મળવા આવ્યા અને મહારાજને હાથ જોડીને કીધું કે મહારાજ, જેથી તમે કૃપા કરી હતી ત્યારે મને કાંઈ ખબર નહોતી, કુસંગી ગુડાણી હતી, એટલે તમારી કૃપાને ઢોળી નાખી. હવે પ્લીઝ કૃપા કરો ને, ઓલું તમે મને જે કરી દીધું હતું ને એવું હવે ચાલુ કરી દો. મારે તમારી મૂર્તિ અખંડ દેખાય એવું મને કંઈક કરી દો. પછી મહારાજ બહુ દાંત કાઢવા માંડ્યા. મહારાજ કે એ વખતે તો કૃપા દ્રષ્ટિ હતી એટલે થઈ ગયું હતું, પણ ત્યારે તમારે પૈચું નહીં ને અમને ભૂત ઠેરાવ્યા હતા કે તમે, ને હવે તમે કયો છો હવે તો કે ભજન કરવું પડશે. હવે ભજન કરો, ધ્યાન કરો, અમને વારંવાર યાદ કરો તો થશે. આવું કહીને પછી ભગવાને સમાધાન કર્યું. પણ આમ ભગવાનની આંખમાં આંખ મળી ગઈ હતી, એ કામ થઈ ગયું હતું. બોલો, એ ભગવાનની આંખમાં કેવું હશે. આપણે મનુષ્ય જન્મ ભગવાને આપ્યો, સત્સંગનો યોગ આપ્યો, સ્વામિનારાયણ ભગવાન છે એવો નિશ્ચય આપ્યો. હવે મરતા પહેલા જો ભગવાનની આંખમાં આંખ મેળવીને આપણે ભગવાન સાથે વાત કરીએ અને ભગવાન આપણી સાથે વાત કરે અને એ ભગવાનનો મીઠો મધુરો સ્વર આપણા કાનમાં પડી જાય તો જીવન સાર્થક થઈ ગયું કહેવાય.